આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, પ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. I said good evening all of you. Good evening, sir. એક અદ્ભુત દિવસે આપ સૌના દર્શન કરવાની તક મળી. આજે વર્લ્ડ વુમેન્સ ડે છે અને અહીંયા આવીને એ વાતની ખૂબ ખુશી થઈ કે મુખ્ય માઇક વુમન્સના હાથમાં છે. એ બહુ મોટી વાત છે. ઘણી બધી માતા અને બહેનોના દર્શન આ સ્ટેજ ઉપરથી થઈ રહ્યા છે, પણ આ અદ્ભુત દિવસે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે અમુક વાતોનો આપણે આપણા બાળકો માટે વિચાર કરીએ. માત્ર છેલ્લા 4 થી 5 વર્ષના સમયગાળા દરમિયાન ઈશ્વરની કૃપાના ફળ સ્વરૂપે અત્યાર સુધી 1.25 થી 1.5 લાખ જેટલા બાળકોને હું મળ્યો છું. 7 થી 8 હજાર જેટલા શિક્ષકોને મળી મારો જે અનુભવ રહ્યો એ અનુભવ તમારા સુધી જે પહોંચાડું છું, અને તે અનુભવ કદાચ તમને તમારા બાળકોના ભવિષ્યના ઉત્થાન માટે કામ લાગે તો કદાચ આજનો આ ઉત્સવ પરિપૂર્ણ થઈ શકે. મેડમે એક ક્વેશ્ચન પૂછ્યો, પણ એ ક્વેશ્ચનની અંદર એક ભૂલ કરી. એ ચૂક એટલી થઈ, તમને બધાને ક્વેશ્ચન પૂછ્યો 10 સુધીના કે 20 સુધીના घड़ियानो. उन्होंने क्वेश्चन पूछा कि आप में से कितने लोग ऐसे हैं जिसको मैं 20 तक के पहाड़े या टेबल्स बीच में टेबल्स पूछूं और आपकी एक भी गलती ना हो, ऐसे कितने लोग हैं. लेकिन ये टेबल का क्वेश्चन कुछ अलग तरीके से पूछना चाहिए. क्वेश्चन ये नहीं होना चाहिए कि 20 तक के पहाड़े कितने लोगों को आते हैं. क्वेश्चन ये होना चाहिए कि 20 तक के पहाड़े या 20 तक के टेबल्स यदि मैं बीच में से पूछ लूं, बीच में से, तो एक भी गलती ना हो, ऐसे कितने लोग हैं. क्योंकि मैंने कई लोगों को देखा, कई लोगों को पूछा ये क्वेश्चन. यदि मैं आप में से किसी बच्चे को पूछूं 8 7 જા कितना होता है, હું કોઈને પૂછું, અહીંયા હું હિન્દી અને ગુજરાતીનું કોમ્બિનેશન રાખીશ, મને માફ કરજો, કારણ કે અમારા ગુજરાતીઓની સ્પેશિયાલિટી છે કે અમે કોઈ પણ ભાષા ગુજરાતીમાં જ બોલીએ છીએ. અમુક લોકોને ઘરે જઈને સમજાય તો મને માફ કરજો. हम गुजराती लोग की स्पेशलिटी है, हम कोई भी भाषा गुजराती में ही बोलते हैं, ये हमारी स्पेशलिटी है. मुझे एक मूवी का एक डायलॉग याद आ गया. किसी ने टोंट मार के पूछा, आप गुजराती लोग इतना क्यों बोलते हो? तो सामने से आंसर आया, क्योंकि हमें सब सुनते हैं. जब मैं ये क्वेश्चन 20 तक के पहाड़ों का क्वेश्चन पूछूं, मुझे कई सारे बच्चे ऐसे मिले. मैं ज्ञानज्योत स्कूल के अंदर तो आया था, क्वेश्चन पूछा भी था, बच्चों से भी मिला हूं. 20 तक के क्वेश्चन के 20 तक के पहाड़े के जब मैंने क्वेश्चन पूछा तो हार्डली 3% स्टूडेंट मुझे ऐसे मिले थे. और नॉट ओनली इन ज्ञानज्योत स्कूल, अक्रॉस इंडिया यही सिचुएशन है आज. टेबल्स का क्वेश्चन इसीलिए मैंने पूछा. 20 સુધીના ઘડિયાનો પ્રશ્ન પૂછવાનું મૂળભૂત કારણ એટલું છે કારણ કે તમામ પ્રકારની ગણતરી, બાળક નફોખોટ, સદવ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, कंपाउंड इंटरेस्ट, क्षेत्रफल, घनफल, एरिया, वॉल्यूम, कई पण તમે લઈ લો, कुछ भी ले लो आप, उसका बेस कैलकुलेशन है. अला गुजराती અહીંયા બેઠા છે, ગુજરાતીને કોઈ દિવસ નફાનું સૂત્ર મોઢે કરવું પડે? કોન્સેપ્ટ લઈને જ પેદા થયા છીએ અને સૂત્ર આવે ટેક્સ્ટ બુકની અંદર, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. આ પ્રકારના સૂત્રો યાદ રાખવામાં તકલીફ થાય, ક્યાં યાદ રાખવાની જરૂર છે? પ્રશ્ન નથી આવડતું તે છે નહીં. 2 પ્રકારના સોલ્યુશન છે. એક તો પહેલામાં પહેલું ગોખણપટ્ટી અને બીજામાં બીજું યાદશક્તિ
નથી એ પ્રશ્ન નથી ગણિતમાં શેની યાદશક્તિ હોય, પ્રશ્ન છે કોન્ફિડન્સ લેવલ ઓછું છે તેનો. અમે ઝુંબેશ ઉપાડી, અભિયાન સ્ટાર્ટ કર્યું, કારણ કે અમને વિશ્વાસ છે, માના કે અંધેરા ઘના હે મગર દિયા જલાના કહાં મના હે. ભેગા મળીને એક નાની અમસ્તી જ્યોત પ્રગટાવીએ તો મને વિશ્વાસ છે કે એક જ્યોતથી લાખો લોકો આની અંદર જોડાય અને ગણિતના ડરને દૂર કરી અને ગણિતને જ પ્રિય વિષય બનાવી શકાય તેમ છે. ગણિત પ્રિય વિષય શું કામ ન બને? અને આ વિચાર આવ્યો અને છેવટે આનાથી શરૂઆત થઈ. અત્યારે તમારા જે બાળકો છે તેવા 50,000 જેટલા વિદ્યાર્થીઓ આ અભિયાનની અંદર જોડાઈ અને ગણિતને પ્રિય વિષય બનાવી શક્યા છે. તેનું મૂળ કારણ અક્ષય ખત્રી નથી, તમારા બાળકો અને આ જે શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે તે શિક્ષકોની મહેનત છે. 50,000 બાળકો માત્ર 2.5 વર્ષની અંદર જો પહોંચાડવા હોય તો એ કંઈ નાની સૂની વાત નથી, પણ એનું મૂળભૂત કારણ છે જેની હું વાત હમણાં તમારા સુધી પહોંચાડવાનો છું. કેટલીય સ્કૂલમાં ગયા, કેટલા એન્જિનિયર્સને મળ્યા, કેટલા ડોક્ટર્સને મળ્યા, અને અમુક ડોક્ટર્સ મને એવા મળ્યા કે સાહેબ મેથની અંદર ડર હતો ને એટલે જ અમે બાયોલોજી લઈ લીધેલું. આવા ડોક્ટર્સ પણ મને મળ્યા. અને હું ક્વેશ્ચન પૂછું છું જ્યારે એન્જિનિયર્સને મળું છું ત્યારે, ગણિતની અંદર 8મા ધોરણની અંદર એક ટોપિક આવે. અહીંયા મિનિમમ વાલીઓ અહીંયા બેઠા છે, મિનિમમ 10મું ધોરણ પાસ હોય તેવા વાલીઓ હાથ ઉપર કરો ને. મિનિમમ 10મું ધોરણ, कम से कम 10 तक पढ़ाई की है ऐसे पेरेंट्स हाथ ऊपर करो. कॉलेज वाला આવી જાય અંદર. ઓકે, ચાલો, ઘણા બધા છે. 8મા ધોરણની અંદર ગણિતની અંદર એક પ્રશ્ન આવે, a + b + c હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2ca. આ ફોર્મ્યુલા આવે ભણવામાં. એન્જિનિયર્સ, ડોક્ટર્સ, પીએચડી થયેલા બધા જ વ્યક્તિઓ, કેટલા બધા ટીચર્સને ક્વેશ્ચન પૂછ્યો, કેટલા બધા પેરેન્ટ્સને ક્વેશ્ચન પૂછ્યો, કેટલા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછ્યો કે આ ફોર્મ્યુલા તમે ભણો છો? બધાએ હા પાડી. ભણીએ છીએ આ ફોર્મ્યુલા, ભણીએ ને? હું રિપીટ કરી દઉં, ફોર્મ્યુલા ઘણા લોકોને મગજ સુધી પહોંચ્યું નથી. a + b + c હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2ca. આ ફોર્મ્યુલા ભણ્યા છીએ? હાથ ઉપર કરો. ઓકે, 10મું ધોરણ ભણ્યા તો છે ઘણા બધા. આ ફોર્મ્યુલા પોતાના વ્યવહારની અંદર એક વખત ઉપયોગમાં લીધો હોય તેવા વ્યક્તિઓ હાથ ઉપર કરે. હવે પોતાની અત્યાર સુધીનું જીવન આટલું વીત્યું, એક વખત આ ફોર્મ્યુલાને એપ્લાય કર્યો હોય તેવા વ્યક્તિઓ હાથ ઉપર કરે. એનીબડી? મને અહીંયાથી કોઈના દર્શન થઈ નથી રહ્યા. એવી ઘણી બધી બાબતો છે કે જેને આપણે વ્યવહારની અંદર ઉપયોગ કરી શકીએ છીએ, પણ આપણને ક્યાંક ને ક્યાંક માર્કની પડી છે, તેના કારણે એ ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય તે આપણને ખબર નથી. 20 સુધીના ઘડિયાની વાત કરી એટલા માટે કરી, અને હું અત્યારે અહીંયા કેમેરા ઓન છે, મને ઘણા લોકોએ કીધું અત્યારે હું એક ચેલેન્જ લેવા માટે જઈ રહ્યો છું. 20 સુધીના ઘડિયા ના આવડે તો એના આધારિત ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ક્ષેત્રફળ, નફોખોટ, આ બધા જ વસ્તુની અંદર તકલીફ થાય. અને એ 10મા ધોરણની અંદર તમારું બાળક આવે, તમને ડાયરેક્ટ પ્રમેય યાદ આવે, થિયરમ યાદ આવે કે મારા બાળકને થિયરમ નથી આવડતું, એનું ગણિત કાચું છે. પણ એનો ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોવું ખૂબ જરૂરી છે. અને ઈશ્વરની કૃપાથી મને કોન્ફિડન્સ છે, એના કારણે હું આ કોન્ફિડન્સની વાત કરું છું. આ કોન્ફિડન્સ બાળપણથી પ્રાઇમરી એજ્યુકેશનના બાળકોને આપવો ખૂબ જરૂરી છે. અને એના કારણે અહીંયા હું મારી શક્તિનું પ્રદર્શન કરવા માટે બિલકુલ નથી આવ્યો, પણ એક એવો વિદ્યાર્થી કે જે 4થા કે 5મા કે 6ઠ્ઠા ધોરણ, એટલે કે તમારા બાળક જેટલો હતો ત્યારે એને 10 સુધીના ઘડિયા કે 5 સુધીના ઘડિયા નહોતા આવડતા, અને એ વિદ્યાર્થી તમારી સામે અત્યારે ઊભો છે. અને કેવી રીતે ઊભો છે હું તમને કહું છું હમણાં. આઈ કેન સ્પીક 1 લાખ કરોડ ઓફ ટેબલ્સ, 1 લાખ કરોડ કરતાં વધારે ઘડિયા હું બોલી શકું છું અત્યારે. ભલે મને 5નો ઘડિયો નહોતો આવડતો. અને ખાલી આવડવું મહત્વનું હોતું નથી, એને ક્યાં ઉપયોગમાં લેવું, અને બીજું એનો કોન્ફિડન્સ કેટલો છે તે ખૂબ મહત્વનું છે વિદ્યાર્થીના જીવનની અંદર. અત્યારે હું 10, 20, 30, 50, 100, 1000 નહીં, અત્યારે હું 10,000 સુધીના ઘડિયાની ચેલેન્જ લઈશ. લાલજી સર, હું અહીંયાથી 10,000 સુધીના ઘડિયાની ચેલેન્જ લેવાનો છું. यहाँ पे मैं 10,000 तक के टेबल्स की चैलेंज लेने जा रहा हूं. 10,000 तक के टेबल्स आपको पूछने हैं. यहाँ पे कितने लोग ऐसे हैं जिसके पास अपना मोबाइल फोन अपने पास है? कितने लोग हैं? हाथ ऊपर करो तो.
जितने लोगों के पास अपना मोबाइल फोन है अवेलेबल, वो सभी को मैं रिक्वेस्ट करता हूं मोबाइल फोन के अंदर कैलकुलेटर ओपन करें। मोबाइल फोन के अंदर कैलकुलेटर ओपन करें। आपको मुझे 10,000 10,000 तक के टेबल्स पूछने हैं। 5,648 7 6,792 छंग 9,845 सता 8,945 इंटू 6 7 कुछ भी। आपने मुझे क्वेश्चन पूछा और यदि मेरी गलती हो जाए तो आपका बेटा जब तक पढ़ाई करेगा तब तक का उसका पूरा एक्सपेंस जो होगा अपनी लाइफ का एजुकेशनल एक्सपेंस वो आपको नहीं देना है, मैं बेयर करूंगा उसकी जगह पे। हिंदी में बोलोगे इंग्लिश? यदि मेरे अंदर कॉन्फिडेंस नहीं है और मैं दूसरे के कॉन्फिडेंस की बात करूं, वो मुझे अधिकार ईश्वर ने नहीं दिया है, इसीलिए मैं चैलेंज लेने जा रहा हूं। और यदि मेरी गलती ना हो तो आप क्या दोगे वो भी बताओ। यदि मेरी गलती हो जाए तो मैंने कहा कि मैं क्या दूंगा, लेकिन यदि मेरी गलती ना हो तो आप मुझे क्या दोगे वो भी बताओ। यस, हेलो, सॉरी, થેન્ક્સ। એક વાર એક આ કીધું, મેં કીધું મારી ભૂલ પડી જાય તો હું તમારા બાળકની આખી જિંદગીનો જે ખર્ચો છે ભણવાનો તે હું આપીશ, આવું મેં કીધું। અને મેં કીધું મારી ભૂલ ન પડે તો શું, તો એક ચોથા ધોરણની અંદર ભણતો બાળક મારી નજીક આવ્યો, મને કે સર તમારી ભૂલ ના પડે ને તમે તાળી પાડશો। પછી મેં એને પૂછ્યું નહીં કે ગુજરાતી છે, સમજાયું? चलो, कितना लोगों पास है क्वेश्चन रेडी? कितने लोगों ने अपने क्वेश्चंस रेडी किए हैं 10,000 तक के टेबल्स के? प्लीज रेज द हैंड्स। ऑडियंस पास माइक गयुं? हेलो, यस, यस यस 5,895। कैन यू रिपीट द क्वेश्चन? आपकी रेंज शायद माइक की कम है, थोड़ा आगे आगे क्वेश्चन पूछिएगा। हेलो, यस, 65,895 गुणिया 21,547। प्लीज गिव मी अ सेकंड। टेबल्स के अंदर सिंगल डिजिट मल्टीप्लिकेशन आते हैं, 8,462 7 9,000। टेबल्स के अंदर ये क्वेश्चन नहीं आता है। आई एम रियली सॉरी, मैं क्वेश्चन का आंसर दे सकता हूं, लेकिन अभी चैलेंज का टाइम है। चैलेंज के टाइम क्वेश्चन टेबल्स के पूछिए। यस प्लीज आंसर 8564 8564 into 8. Please check the answer. My answer is 68512, sir. Thank you very much. वेरी करेक्ट। Amazing. 65,895 गुणिया 2। 65,895 गुणिया 2. Please check the answer. My answer is 1316190, sir. Please let me correct. 65895 into 2 and my answer is 131790. ओके, 10,000 ની અંદર 4 ડિજિટ સુધી આવે, તમે 5 અંકનું પૂછેલું સર। अरे पूछ ने मत। નેક્સ્ટ 956 गुणिया 3। 956 into 3 and my answer is 2868. Thank you very much. हाँ, thank you. वेरी गुड। Next question. पूछो, वांधो नहीं। अरे તમે 9,684 into 9। 9684 multiplied by 9. Please check the answer. My answer is 87156. Thank you very much. Right. वेरी गुड। यदि यहाँ पे किसी को डाउट है कि ज्ञान मंजरी और ज्ञान जो स्कूल के ही कोई 4-5 इंसान यहाँ पे बैठ गए हैं ऑडियंस के अंदर और वही क्वेश्चन पूछ रहे हैं, यदि किसी को ऐसा डाउट है तो वो पहले पूछना। यस, 3,695 गुणिया 5। 3795 into 5 મને સંભળાયું 18975 is your answer. Wrong છે sir। 3795 into 5. 3695 Okay, 3695. એટલે મેં ગુણ્યા question 5. into 5. Please check the answer. My answer is 18475, ma'am. Thank you very much. ओके सर, थैंक यू। એટલે હું પહેલા ક્વેશ્ચન બોલ્યો, પહેલા 3795 બોલ્યો હું। 258 into 9. 258 into 9, 2322. Thank you very much. हेलो 8558 into 8. 8558 into 8. My answer is 68464. Thank you very much. Hello 9487 into 7. 9487 into 7. My answer is 66409. Thank you very much. Right.
Very good, sir. 6521 ગુણ્યા 6. 6521 ગુણ્યા 6 39126. થેન્ક યુ વેરી મચ. લાસ્ટ Nine- ક્વેશ્ચન. 9523 multiplied by 3. 9523 into 3, right? Please check the answer. My answer is 28569. Thank you very much. હેલો Yes. 10 ગુણ્યા 10. Gajab. So, ઓકે વેરી ગુડ. Hello. yes. Sir, last question. Akshay sir, Yes. 9988 multiplies 7. 9988 into 7. Please check the answer. 69916. मारे कोई नहीं फी भरवानी नहीं। Absolutely right. मुझे किसी की फी नहीं पे करनी है. क्लियर? अभी तक ऐसा हो रहा था. हम बच्चों को बचपन से सिखाते हैं कि रामानुजम भारत के ऐसे मैथमेटिशियन हैं जिन्होंने पूरे विश्व के अंदर सबसे ज्यादा मैथ का और नंबर्स का रिसर्च किया है. ये हम सिखाते हैं. उनके बर्थडे के ऊपर पूरा विश्व मैथ डे सेलिब्रेट करता है. लेकिन कहीं ना कहीं क्या हमने ये सिखाया बच्चों को कि वो जब रामानुजम जब 5th या 6th स्टैंडर्ड के अंदर स्टडी करते थे तब उनको उनके मैथ टीचर ने ऐसा कौन सा कॉन्सेप्ट सिखाया कि जिसकी वजह से उनको मैथ के अंदर इंटरेस्ट हुआ? ये हम नहीं सिखा पाए. नंबर का एनालिसिस वाला जो आइडिया उनको आया उसकी वजह से रामानुजम ये एक लेवल तक पहुंच पाए. आप यहां पे आज इतने सारे पेरेंट्स उपस्थित हुए हो. आज हम मिल करके एक ऐसा संकल्प करें कि गुजरात और भारत के अंदर 1 लाख ऐसे मैथमेटिशियन तैयार हो कि जिसकी शुरुआत मैथ के फेवरेट सब्जेक्ट से स्टार्ट हो, जिसका फेवरेट सब्जेक्ट मैथ हो, और हम मिल करके ऐसा एक संकल्प करते हैं कि पूरे विश्व को 1 लाख मैथमेटिशियन हम नहीं दे सकते क्या? भले ही आज उनका फेवरेट सब्जेक्ट मैथ हो या फेवरेट सब्जेक्ट मैथ नहीं हो, उसको मैथ पसंद है या फिर नहीं है, कुछ ऐसी गेम्स उसके साथ खेले नंबर्स की, ऐसे कॉन्सेप्ट्स उसको दे कि जिसकी वजह से उसका फेवरेट सब्जेक्ट मैथमेटिक्स हो सकता है. क्या हम ऐसा संकल्प नहीं कर सकते? अभी शायद से ऐसी चीज अभी शायद मेरी गलती हो क्योंकि मैं चैलेंज बढ़ाने जा रहा हूं. अभी मेरी गलती हो तो मुझे माफ कर देना, मैं अपनी गलती को सुधार दूंगा. अभी तक ऐसा हो रहा था कि आप सब मुझे क्वेश्चन पूछ रहे थे और मैं आंसर दे रहा था. आपके बच्चों के जैसे बच्चे के आशीर्वाद, आपके जैसे पेरेंट्स और टीचर्स के आशीर्वाद की वजह से पूरे विश्व के अंदर आज मैं फर्स्ट ऐसा व्यक्ति बन पाया हूं जो आंसर के ऊपर से क्वेश्चन भी दे सकता है. लेट्स स्टार्ट. जस्ट ओपन योर कैलकुलेटर फॉर नेक्स्ट 2 मिनट्स ओनली. जस्ट 2 मिनट्स, 2 मिनट के लिए आप अपना मोबाइल फोन के कैलकुलेटर ओपन करें. एवरीवन, यहाँ पे जितने भी लोग बैठे हैं अपना मोबाइल का कैलकुलेटर ओपन करें प्लीज. और कैलकुलेटर ओपन हो जाए तो ऐसे दिखाइए. वेरी गुड. फरीदी ऑडियंस पास माइक ले जो. अभी तक ऐसा हो रहा था कि आप मुझे क्वेश्चन पूछ रहे हो और मैं आंसर दे रहा था. अभी हम रिवर्स करेंगे. आप सबको अपने मोबाइल फोन के अंदर 3 या 4, 3 या 4 डिजिट का कोई भी नंबर लिखना है. मुझे नहीं बताना है कि आपने क्या लिखा. प्लीज राइट एनी 3 और 4 डिजिट नंबर इन योर कैलकुलेटर. कितने लोगों ने लिखा? वेरी गुड. अभी आपने जो नंबर लिखा है उस नंबर का मल्टीप्लिकेशन એટલે કે એનો ગુણાકાર કોઈ भी एक डिजिट के साथ कर दो. कोई भी सिंगल डिजिट ની સાથે તેનો ગુણાકાર કરી દો. 5 વડે કરો, 6 વડે, 8 વડે, જેના વડે તમારે કરવો હોય તેના વડે કર્યો. કેટલા લોકોએ કર્યો? अभी आपको मुझे आंसर बताना है. मैं आपके आंसर के ऊपर से क्वेश्चन बताऊंगा कि आपने क्या किया है. गलती हो जाए तो मुझे बता देना, मैं अपनी गलती को करेक्ट कर दूंगा. यस सर. 63720. 63720. There are various possibilities in it. Please check the answer. My answer is, आपने 4 digit into 1 digit किया, right? जी. 7080 into 9 is first possibility. Next possibility is 7965 into 8, right? Thank you very much, sir. Thank you, sir.
ये दोनों के आंसर सेम ही आते हैं, आप चेक कर लेना. नेक्स्ट. 55 888 55 888 and my answer is 6986 multiplied by 8 is first possibility and second is 7984 into 7. Am I right? Yes, sir. Thank you very much. 43632. 43632 4848 into 9 7272 into 6 5454 into 8. Am I right? Yes. Thank you very much. ये 52,432 सभी के आंसर सेम ही आते हैं. नेक्स्ट. 52,432 52,432. My answer is તમે જ બોલશો સારું લાગશે. 6529 into 8. नहीं 6554 into 8. right. Thank you. હેલો. Yes. 2760. 2760. 3 અંક ગુણ્યા 1 અંક કર્યું તમે. હા. 345 ગુણ્યા 8. થેન્ક યુ. Thank you very much. Sir, Last question. 32712. 32712. 3964 into 8. नहीं. 32712. Am I right? आप क्वेश्चन रिपीट करो તમારો. 32712. એક મિનિટ. 32712. Please check the answer. My answer is first possibility of 5452 into 6. Next is 3964 into 8 is second possibility. Next is 8178 into 4 is third possibility. 4089 into 8 is last possibility. Thank you. સર એક ક્વેશ્ચન 3964 વાળું જરાક મારથી ભૂલ થયેલી. નેક્સ્ટ. 38409. 38409. 5487 into 7 જ હોય. Thank you. Hello. Right. 7896. Sorry. 7896. 987 into 8 હશે. 7896. 987 into 8 હશે. Okay. Thank you. મારે આ થયું નંબરનું એનાલિસિસ અને આન્સર ઉપરથી ક્વેશ્ચન કહી શકે કદાચ આવું તમે તમારા ઇતિહાસની અંદર લગભગ અત્યાર સુધી નહીં જોયું હોય. સો આજે એક નાની અમસ્તી સ્ટોરી કહી અને મારી સેવાને હું વિરામ આપું છું. આટલી બધી જનમેદની અહીંયા ઉપસ્થિત છે પણ શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે અને શિક્ષણના આધારે તમે તમારા બાળકને કેવું બનાવવા માંગો છો તેની એક નાની અમસ્તી ઝલક છે જેને હું રજૂ કરવા માંગુ છું. એક રાજા હતો. એ રાજાના 2 દીકરા હતા અને રાજાની ઉંમર થઈ. રાજાની ઉંમર થઈ એટલે રાજાને એમ થયું કે હવે મારે મારું શાસન આ બેમાંથી કયા દીકરાને આપવું. બંનેને પોતાની નજીક બોલાવ્યા રાજાએ અને રાજાએ કીધું કે તમારી પાસે 1000 રૂપિયા છે અને 1000 રૂપિયા તમને આપું છું અને બંનેને એક એક ખાલી રૂમ આપી દઉં છું. અઠવાડિયાનો સમય છે, તમારે 1000 રૂપિયામાં તમારા રૂમને ભરી દેવાનો છે કઈ પણ રીતે. બંને દીકરાઓ 1000 રૂપિયા લઈને નીકળી ગયા. અઠવાડિયું પૂરું થયું એટલે રાજાની પાસે પ્રધાન આવ્યા અને પ્રધાનને કીધું કે તમારા બંને દીકરાએ પોતાના રૂમ ભરી દીધા છે, તમને બોલાવે છે. રાજા ખુશ થઈ ગયા કે માત્ર 1000 રૂપિયામાં મારા બંને દીકરાઓએ રૂમ ભરી દીધા. કેટલા ટેલેન્ટેડ બાળકો છે. સૌથી પહેલા મોટા દીકરાની પાસે ગયા, ચાલ મને તારો રૂમ બતાવ. મોટા દીકરાએ રૂમ ખોલ્યો તો જેવો રૂમ ખોલ્યો ને એવી આખા રૂમમાંથી ગંધ મારવા માંડી. દુર્ગંધ થઈ ગઈ. જેવો રૂમ ખોલીને જોયું તો આખા રૂમમાં કચરો ભરેલો. મોટા દીકરાને પૂછ્યું તારામાં બુદ્ધિ છે, આ શું કર્યું તે? કચરો ભરાય? ત્યારે મોટા દીકરાએ કીધું 1000 રૂપિયામાં કચરો જ આવે. રાજા ચિંતાતુર થઈ ગયા. નાના દીકરાની સામે જોયેલા, તે આવું નહીં કર્યું ને? એને વિનમ્રતાથી કીધું પપ્પા તમે આવો તો ખરા એકવાર, તમે કદાચ ખુશ થશો. નાના દીકરાનો રૂમ ખોલ્યો તો આખા રૂમની અંદર પ્રકાશ અને સુગંધ આવવા માંડી. અને અંદર જોઈને જોયું તો દીવા પ્રગટેલા અને અગરબત્તીઓ પ્રગટાવેલી. સોરી, મને માફ કરજો. તો દીકરાને પૂછ્યું આ તે શું કર્યું? દીકરાએ પપ્પાના હાથમાં 1000 રૂપિયામાંથી 900 રૂપિયા પાછા આપ્યા અને કીધું કે જ્યારે પહેલો દિવસ હતો ત્યારે આખો રૂમ અંધારું હતું. આખા રૂમમાં મેં અમુક દીવા લીધા અને દીવા પ્રગટાવ્યા એટલે એનો જે પ્રકાશ હતો તેનાથી અને અગરબત્તીની સુવાસથી આખો રૂમ ભરાઈ ગયો. આ કામ મેં માત્ર 100 રૂપિયામાં કર્યો છે અને આ 900 રૂપિયા હું તમને પાછા આપું છું. અલ્ટિમેટ એન્ડ રૂમને ભરવાનો હતો.
તમારા બાળક પાસે પણ બે જ ચોઈસ હશે, આ સમાજને દુર્ગંધથી ભરવાની ઓર પ્રકાશિત કરવાની. પણ એક સાચા શિક્ષકની ગોદ મળે, એક સાચા ગુરુની ગોદ મળે તો તમારા બાળકને ખબર પડે કે મારા સમાજને કઈ રીતે ભરવો છે. તો આજે શુભ સંકલ્પની સાથે ભારત માતા અને સરસ્વતી માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વુમન્સ ડેના દિવસે આ અદ્ભુત દિવસ પ્રતાપે આમને ભેગા કર્યા છે, તો અમે અમારા બાળકને એવા સંસ્કાર આપી શકીએ કે જેની અંદરથી આ સમાજની અંદર તે સુવાસ ફેલાવી શકે અને 1 લાખ ગણિત શાસ્ત્રીઓ બનાવવાનો અમારો સંકલ્પ સાકાર થઈ શકે. તેના માટે અમને નિરંતર નિમિત્ત બનાવજો, એ જ પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી, ભારત માતા કી જય. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ.